ઓકે ઇન્સોલેશન દેખાય છે બધાને? હેલો કે જતું રહ્યું? Yes, ma'am. Yes, ma'am. દેખાય છે. દેખાય છે ને? So insolation is another terminology of the meteorology. What is the meaning of the insolation? So it is basically the how much amount of the radiation received by Earth's surface. How much amount of માઇક જતો રહ્યું છે કાલે મેં બિના બહુ ટ્રાય મારી Okay, so the amount of radiation received on any date at a location on the Earth's surface. That means તમારી Earth surface સનમાંથી જે સન રેઝ તમારા અર્થ સરફેસ ઉપર આવી રહ્યા છે તો કેટલું રેડિયેશન અર્થ સરફેસ પર્ટિક્યુલર ડે ઉપર પર્ટિક્યુલર ટાઈમ ઉપર અને પર્ટિક્યુલર લોકેશન ઉપર રિસીવ્ડ કરે છે that is the insolation. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું everyone? Yes, ma'am. Yes, ma'am. ફોર એક્ઝામ્પલ અત્યારે ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં છે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છે અને એમની કેબિનમાં બેઠા છે રાઈટ અને ડે લાઇટ છે અત્યારે નાઇટ નથી બટ ડે લાઇટ છે તો ડે લાઇટમાં કેટલું રેડિયેશન પર્ટિક્યુલરલી મારી કેબિનમાં આવે છે જો એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના ટેરેસ ઉપર જઈશું તો ડેફિનેટલી વધારે રેડિયેશન આવવાનું છે પણ કેબિનમાં કેટલું રેડિયેશન આવે છે એટ પર્ટિક્યુલર ટાઈમ ઓર પર્ટિક્યુલર લોકેશન તો અત્યારે 11 o'clock છે તો કોઈ રેડિયેશન નથી બટ જેમ જેમ આફ્ટરનૂન થતું જાય છે ને એમ રેડિયેશન આવતું જાય છે તો પર્ટિક્યુલર લોકેશન ઉપર પર્ટિક્યુલર ટાઈમ ઉપર અને પર્ટિક્યુલર ડે ઉપર કેટલા અમાઉન્ટ ઓફ રેડિયેશન receive થાય છે earth surface ઉપર that is the insolation. Insolation is governed by the four factors. Most important thing, if you want to define the insolation you have to understand the four factors. The first factor is the solar constant. Second factor is the transparency of the atmosphere. Third factor is the duration of the daylight. And fourth factor, angle at which the sun's rays strike to the earth's surface. Four factors. The first one is the solar constant. The second one is the transparency. The third one is the duration. And the fourth one is the angle. Angle of the angle at which the sun's rays strike to the earth's surface. Everyone got it my point? Hello? Yes, ma'am. Yes, ma'am. Okay. Yes, ma'am. આપણે ડિટેલમાં સમજીએ કે what is the meaning of the solar constant. તો solar constant that depends on the distance to the earth
the distance between the earth and sun. તમારું sun અને earth વચ્ચેનું distance કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. and position of the earth, તમારા earth ની position કઈ ટાઈપની છે, નોર્થ સાઇડની પોઝિશન છે, વેસ્ટ સાઇડની છે, કઈ ડાયરેક્શનમાં તમારી પોઝિશન છે, ઇન્ક્લાઇન્ડ છે, સ્ટ્રેટ લાઇન છે, સન ડાયરેક્ટ તમારા સન રેઝ સ્ટ્રેટ લાઇન થ્રુ અર્થ સરફેસ ઉપર આવે છે કે ઇન્ક્લાઇન્ડલી આવે છે. એટલે એંગલ પણ ડિપેન્ડ કરે છે અને પોઝિશન ઉપર ડિપેન્ડ કરતું હોય છે. બીજું સોલર કોન્સ્ટન્ટ પર એરિયા પર યુનિટ એરિયા ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે તમારો સપોઝ એલડી કોલેજ એન્જિનિયરિંગનો આટલો યુનિટ એરિયા છે તો આટલા યુનિટ એરિયામાં તમારું સોલર કોન્સ્ટન્ટ એટલે સોલર રેડિયેશન આટલું જ રિસીવ થવાનું છે. ચાહે એ ડે હોય નાઇટ હોય, નાઇટમાં તો ડેફિનેટલી સોલર રેડિયેશન આવવાનું નથી, પણ પર યુનિટ એરિયા કેટલું તમારું રેડિયેશન રિસીવ્ડ થાય છે, that is the solar constant. ડેફિનેટલી ડે લાઇટ હશે તો ડે લાઇટમાં પર યુનિટ એરિયા આટલું જ તમારું સોલર રેડિયેશન રિસીવ થશે, બટ સીઝન વાઇઝે ચેન્જ થતું જશે. વિન્ટર હશે તો ઓછું રેડિયેશન રિસીવ થશે પર યુનિટ એરિયા, સમર હશે તો ઓછું રેડિયેશન. એક મિનિટ, हाँ बोलो क्या आती हूँ, શું ડિસ્કસ કરતી હતી? હેલો એવરીવન, am I audible? Yes, ma'am. So શું કહેતી હતી પણ ક્યાં હતી હું, બોલો હું શું ડિસ્કસ કરતી હતી? સોલર કોન્સ્ટન્ટ. that means તમે લોકો બધા સાંભળતા નથી. so solar constant, that means the distance between the sun and the earth, and it also depends on the per unit area how much radiation is received. The radiation is varies depending on the seasons and depending on the duration of the daylight. This is the first factor. The second factor is the transparency of the atmosphere. What does that mean? Transparency means जो तमारू atmosphere clear हसे, एकदम clear, no clouds, less amount of the gases, less amount of the particles present into the atmosphere. तो clear atmosphere હશે ને તો amount of radiation એ તમારા earth ની surface થી વધારે absorb થશે. but clear atmosphere નહીં હોય અને some amount of the larger amount of the particles and larger gas આ બધું તમારા એટમોસ્ફિયર માં પ્રેઝન્ટ હશે તો ડેફિનેટલી તમારા જે 100% રેડિયેશન અર્થ સુધી રિસીવ થવા જોઈએ. તો શું થશે ટ્રાન્સપરન્સીમાં શું થશે કે મેમ તમારો અવાજ કટ થાય amount of the રિફ્લેક્ટ થઈ જશે. એક મિનિટ હું તો બહાર હવે સંભળાય છે ક્લિયર? હેલો. યસ મેમ. Yes, ma'am. હવે કટ નથી થતો ને? ઓકે. So what is the meaning, what does that mean, the transparency of atmosphere? The transparency of atmosphere means that the
ક્લિયરિટી ઓફ ધી એટમોસ્ફિયર મતલબ તમારું એટમોસ્ફિયર કેટલું ક્લિયર છે. નો પ્રેઝન્સ ઓફ ધી ક્લાઉડ, no presence of the gas or less amount of the presence of the gas, less amount of the presence of the particles, so that the radiation is absorbed by the particles, absorbed by the gases, absorbed by the clouds, and any other elements or any other substances that present into the atmosphere. જો ક્લિયર એટમોસ્ફિયર હશે તો 100% રેડિયેશન અર્થ સરફેસ ઉપર આવીને જે એના ઓબ્જેક્ટ કે જે સરફેસથી એબ્ઝોર્બ્ડ થઈ જશે તો એવું કહી શકાય કે ભાઈ 80% 100% તમારું રેડિયેશન એબ્ઝોર્બ થાય છે. પણ ક્લાઉડ તમારું ઓર એટમોસ્ફિયર જ્યારે ક્લિયર હોય ત્યારે, હવે એટમોસ્ફિયર ઇઝ નોટ ક્લિયર. Some presence of the clouds, presence of the gases, presence of the particles, presence of some substances are there into the atmosphere. તો ક્લાઉડ્સ થી પણ તમારા રેડિયેશન એબ્ઝોર્બ થાય છે. અમુક ગેસિયસ પોલ્યુટન્ટ પણ એને એબ્ઝોર્બ કરે છે. ગેસીસ પણ એને, પોલ્યુટન્ટ્સ નહીં પણ ગેસીસ પણ એને એબ્ઝોર્બ કરે છે. પાર્ટિકલ્સ પણ એને એબ્ઝોર્બ કરે છે. એટલે 100% તમારું રેડિયેશન અર્થ ઉપર રિસીવ્ડ નથી થતું. બીજું 100% રિસીવ્ડ થાય છે તો સમ અમાઉન્ટ ઓફ રિફ્લેક્ટ પણ થઈ જાય છે, જે આપણે ઓલરેડી અલ્બેડોમાં સ્ટડી કરી લીધું છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી અલ્બેડો? તો હાઉ મચ અમાઉન્ટ ઓફ ધ એનર્જી ઇઝ રિફ્લેક્ટેડ ફ્રોમ ધી અર્થ સરફેસીસ. તો કોઈક વસ્તુ એવી પણ હોય છે, સમ અમાઉન્ટ ઓફ ધ રેડિયેશન ઇઝ ડાયરેક્ટલી રિફ્લેક્ટેડ ટુ ધી એટમોસ્ફિયર. ભલે અર્થ સરફેસ ઉપર આવે છે પણ એ અર્થ સરફેસના કારણે અમુક વસ્તુ રિફ્લેક્ટ થઈ જતી હોય છે. કેવી રીતે? તો આઈસ છે, આપણે એક્ઝામ્પલ જોયું કે વ્હાઇટ સરફેસીસ જેથી હશે તો એટલી બધી રિફ્લેક્ટ થઈ જાય છે. રિસીવ નથી થતી અર્થની સરફેસથી, એટલે રિફ્લેક્ટ થઈ જતી હોય છે. એબ્ઝોર્બ શેનાથી થાય છે? તો રોડથી એબ્ઝોર્બ થઈ શકે છે. રાઈટ? તો કેટલા અમાઉન્ટ ઓફ તમારી અર્થ સરફેસ રેડિયેશનને રિસીવ કરે છે, દેટ ઓલ્સો ડિપેન્ડિંગ ઓન ધી ટ્રાન્સપરન્સી ઓફ ધી એટમોસ્ફિયર. આઈ એમ શેરિંગ વન ફિગર, એના પરથી તમને લોકોને આઈડિયા આવશે. થાય સ્ક્રીન શેર. અરે રે, તો કંઈક બીજું થઈ ગયું. થયું સ્ક્રીન શેર? દેખાય છે એવરીવન? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ટોપ ઓફ ધ એટમોસ્ફિયર, અર્થ સરફેસ. તો જો એમાં એવું બતાવ્યું છે કે લોસ 36% જેટલું રિફ્લેક્ટ થઈ જાય છે અને અર્થ સરફેસ 64% જેટલું રેડિયેશનને ગેઇન કરે છે, એબ્ઝોર્બ કરે છે. દેખાય છે? ભલે એ ક્લાઉડમાંથી પાસ થાય છે પણ તો પણ થોડીક વસ્તુ, થોડુંક રેડિયેશન પહોંચે છે. સમ અમાઉન્ટ ઓફ ધ રેડિયેશન્સ તમારી અર્થ સરફેસ ઉપર રીચ થાય છે એન્ડ અર્થ ઇઝ રિસીવ ધી રેડિયેશન ફ્રોમ ધી સન. દેખાય છે બધાને? હેલો Yes, ma'am. એવરીવન? ઓકે. So this is basic the transparency of the atmosphere. બરાબર? Next one is the daylight duration. What is the meaning of the daylight duration? મતલબ સિમ્પલ છે, તમે લોકોએ સિમ્પલ જોઈ શકો છો કે જ્યારે પણ ડે લાઇટ હોય છે, ડે લાઇટની ડ્યુરેશન વધારે હોય છે. તો ડે લાઇટ જેટલી જગ્યાએ ડે લાઇટ વધારે હોય ત્યારે તમારા લોકોનું રેડિયેશન વધારે રિસીવ થતું હોય છે કમ્પેર ટુ ધી નાઇટ ડ્યુરેશન. ફોર એક્ઝામ્પલ હું તમને લોકોને પોલર રિજિયનનું આપું તો પોલર રિજિયન્સમાં શું થાય છે? કોઈને આઈડિયા છે ખરો? હેલો Ma'am, repeat करो question. polar regions. In the polar regions, what is the situations of the daylight period?
વોટ ઇઝ ધ સિચ્યુએશન. સપોઝ હું એવી રીતનો ફેક્ટર્સને આપણે કન્સિડર કરીએ કે ડે લાઇટની ડ્યુરેશન જેટલી વધારે હશે એટલું તમારું ઇન્સોલેશન વધારે હશે, અને ડે લાઇટની ડ્યુરેશન જેટલી ઓછી હશે એટલું તમારું ઇન્સોલેશન ઓછું હશે. તો ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે એટ ધ ઇક્વેટર ઉપર શું હોય છે? ડે અને નાઇટ 12 hours equal હોય છે. એક્ઝેક્ટલી એટ ધ ઇક્વેટર ઉપર શું હોય છે કે તમારું ડે અને નાઇટ ઇક્વલ્સ જ હોય છે, એટલે તમારું સોલર રેડિયેશન ત્યાં વધારે હશે. પણ જેમ જેમ તમે ઇક્વેટરથી પોલ ઉપર ટ્રાન્સફર થતા જાઓ છો એમ એમ તમારા ચેન્જીસ આવતા જાય છે ડે લાઇટની ડ્યુરેશનમાં. ફોર એક્ઝામ્પલ સીઝન વાઇઝ એમાં ચેન્જીસ આવતા જાય છે કે સમર સિઝન હશે તો સમર સિઝન્સમાં તમારો આપણે જનરલી એવું કહીએ કે સમરમાં છે ને ડે આપણો લાંબો હોય છે, 7 વાગ્યા સુધી 7:30 સુધી આપણને લોકોને હજી પણ સન દેખાતો હોય છે. પણ વિન્ટર હોય છે તો ત્યારે રેડિયેશન ઓછું હોય છે, એટલે ઇન્સોલેશન ઓછું થતું જાય છે. તો એક્ઝામ્પલ આપણે લઈએ કે પોલર રિજિયનમાં શું હોય છે, તો ડે લાઇટ પીરિયડ કેટલો હોય છે? મેક્સિમમ ડે લાઇટ પીરિયડ કેટલો હોય પોલર રિજિયનમાં? સમરમાં 6 months. 6 months હોય છે સમરમાં. હું સમરની વાત કરું છું, આપણે સમરનું વિચારવા જઈએ તો મેક્સિમમ કેટલું હોય ડે લાઇટ? 6 months જેટલું હોય છે. અને વિન્ટર પાછું કેટલું હોય છે? એમાં એવું હોય છે કે અમુક વસ્તુ 6 months સુધી કન્ટિન્યુઅસ તમારું સમર જ હોય, 6 months સુધી વિન્ટર જ હોય કે ડે લાઇટ જ હોય છે, તમને લોકોને ડાર્કનેસ દેખાતી ને સનના કન્ટિન્યુઅસ રેડિયેશન તમને આવતા જ જાય છે. તો મેક્સિમમ ડ્યુરેશન કેટલી થઈ? 24 અવર્સની થઈ, કારણ કે તમારો એક દિવસ 24 અવર્સનો હોય છે. ખબર પડે છે તમને લોકોને હું શું કહેવા માંગુ છું? Yes, ma'am. યસ. Yes, તો ma'am. યસ, ઇન ધ પોલર રિજિયન ડે લાઇટ પીરિયડ તમારો મેક્સિમમ 24 અવર્સનો હોય છે in the summer, but in the winter 0 hours, minimum 0 hours, એટલે ઓછામાં ઓછું 0 hours તો હોય છે. વધારેમાં વધારે કેટલું હોય છે વિન્ટરમાં એ નથી, પણ ઓછામાં ઓછું 0 hours હોય છે. એટલે બેઝિકલી તમારું રેડિયેશન જે અર્થથી રિસીવ્ડ થાય છે it is also depending on the daylight duration. If the daylight duration is a longer period, so your insolation is greater, and if the daylight duration is the shorter period, your insolation is smaller. The daylight duration is varies with the season. Season wise તમારા ડ્યુરેશન્સ ચેન્જ થતા જાય છે. ખબર પડે છે બધાને હું શું કહેવા માંગુ છું? એ પોલર રિજિયનનું તો એક એક્ઝામ્પલ હતું, બટ જનરલાઇઝ આપણે આખું અર્થને કન્સિડર કરીએ તો ડેફિનેટલી સીઝન વાઇઝ ચેન્જીસ થતા આવવાના છે, લેટિટ્યુડ વાઇઝ પણ ચેન્જ થવાના છે. કોઈને ખબર પડે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી લેટિટ્યુડ? એનીવન નોઝ? હેલો. Yes, ma'am. મેમ અક્ષાંશ ને રેખાંશ કહેવાય ને ગુજરાતી. યસ, અક્ષાંશ ને રેખાંશ. ગટા તું શું કહેતી?
પોલ ઉપર હું જેમ જેમ જવાનું શરૂ કરીશ તો સૌથી પહેલું મારું ટ્રોપિકલ લેટિટ્યુડ આવશે, પછી મારું મિડલ લેટિટ્યુડ આવશે અને પછી મારું હાઈ લેટિટ્યુડ આવશે. તો એ ત્રણેય જગ્યા ઉપર મારું ડે લાઇટનું ડ્યુરેશન ડિફરન્ટ હશે, કારણ કે એ ડિસ્ટન્સ ઉપર પણ ઇફેક્ટ કરતું હોય છે. હવે સપોઝ એવું માનું કે ટ્રોપિકલ લેટિટ્યુડનો ડિસ્ટન્સ સનથી ફાર છે, દૂર છે, તો ડેફિનેટલી એના ઉપર તમારા સન રેડિયેશન એટલા બધા નહીં હોય, તો ડે લાઇટની ડ્યુરેશન કંઈક ડિફરન્ટ હશે. સેમ વે મિડલ લેટિટ્યુડ અને હાઈ લેટિટ્યુડની વાત કરું તો એનાથી તમારો સન નિયરર છે, તો ડેફિનેટલી એના ઉપર ડે લાઇટની ડ્યુરેશન વધારે હશે કમ્પેર ટુ ધી ટ્રોપિકલ લેટિટ્યુડ. એક્ઝામ્પલ આપું છું, સિચ્યુએશન કંઈ પણ હોઈ શકે છે, કારણ કે આપણી અર્થ રોટેટ કરે છે, એક જ જગ્યા ઉપર ઊભી નથી રહેતી. એટલે કોઈક વાર સીઝન વેરિએશન પ્રમાણે એવું પણ કહી શકાય કે હાઈ લેટિટ્યુડ ઉપર ડે લાઇટ ડ્યુરેશન વધારે છે, કોઈક વાર એવું કહી શકાય કે ટ્રોપિકલ ઉપર વધારે છે, કોઈક વાર એવું કહી શકાય કે મિડલ ઉપર પણ વધારે છે. that is depending on the seasons and seasons ની સાથે આપણે લેટિટ્યુડ ને પણ કન્સિડર કરીએ છીએ. ક્લિયર એવરીવન? ખબર પડે છે બધાને? યસ મેમ. Yes, છે ma'am. બધાને? Yes, Okay. ma'am. Yes. Okay. This is the third factor. Next factor is the angle. It is very much important. Again, I am sharing the screen. દેખાય છે? Oblique and vertical. દેખાય છે? Yes, ma'am. Yes, ma'am. Right? Yes. જો ઓબ્લિક એટલે એવું ઇમેજિન કરો કે સ્લાન્ટિંગ, તમારી અર્થ અને સન એ બંને સ્લાન્ટિંગમાં છે, તો ડેફિનેટલી જે ડાયરેક્ટ પરપેન્ડિક્યુલર હશે અર્થ સરફેસને જે રેડિયેશન, તો ડેફિનેટલી તમારું ઇન્સોલેશન વધારે હશે. જો આમાં ઉપર લખ્યું છે થર્ડ લાઈન, અ રિલેટિવલી ફ્લેટ સરફેસ, તમારી સરફેસ ફ્લેટ હશે, flat surface perpendicular to the incoming vertical sun rays that receives the largest amount of the insolation. That means perpendicular surface એટલે ડાયરેક્ટલી વર્ટિકલ, કોઈ જગ્યાએ કોઈ એંગલ ઉપર નહીં, perpendicular એટલે 90 એંગલ ઉપર અને વર્ટિકલી જ તમારું જાય છે, અને વર્ટિકલી અર્થ સરફેસ ઉપર સ્ટ્રાઇક થયું જે પણ હોય, ત્યાં કોઈ એરિયા હોય, સરફેસ હોય, કોઈ ડેન્સ ફોરેસ્ટ હોય, હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, કંઈ પણ વસ્તુ હોઈ શકે છે. એટલે એ સરફેસ ઉપર પરપેન્ડિક્યુલર તમારું રેડિયેશન સ્ટ્રાઇક થયું તો તમારું ઇન્સોલેશન વધારે છે. અને ઓબ્લિક, જો ઓબ્લિક છે એટલે સ્લાન્ટિંગ એવું કહી શકાય. એરિયાઝ એટ વિચ ધ સન્સ રેઝ આર ઓબ્લિક that receives the less insolation because of the oblique rays are spread over a greater surface area. દેખાય છે તમને લોકોને બધાને? ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? એ Yes, ma'am. બીજા બધાને ખબર પડે છે ને? યસ મેમ. Yes, Yes, ma'am. ક્લિયર? તો એંગલ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 90 એંગલ હશે તો તમારું આઇસોલેશન વધારે હશે, પણ ઓબ્લિક હશે એટલે કે સ્લાન્ટિંગ હશે કે 30 ડિગ્રી, 60 ડિગ્રી, 120 ડિગ્રી, 180 ડિગ્રી એવી ટાઈપનું એંગલ હશે તો ડેફિનેટલી તમારું આઇસોલેશન ઓછું હશે કમ્પેર ટુ ધી વર્ટિકલ ઓર પરપેન્ડિક્યુલર ટુ ધી અર્થ સરફેસ. ખબર પડી બધાને? ઇન્સોલેશન, basically insolation is nothing but the amount of radiation which is received by the earth surface. The insolation basically governed by the four factors. The first factor is the solar constant, that is depending on the distance and the per unit area of the earth surface. The second factor is the transparency of the atmosphere. That means
how if the atmosphere is clear, so the 100% radiation is received by the earth surface, and if the atmosphere is not clear, that means the presence of the cloud, presence of the gases, presence of the particles, presence of any other substance, so that some amount of the radiations, not the 100% of the radiation is received by the earth surface. The third factor is the daylight duration. That means the daylight duration is higher, your insolation is higher, and the daylight duration is lesser, your insolation is the lesser. The daylight duration is basically depending on the season and the latitude. The fourth is the angle. The two types of the angle, the vertical angle and the oblique. If the vertical or the radiation is perpendicular to the earth's surface, that is the vertical angle, and the insolation amount of the insolation is the high, and the oblique, so that the slanting angle to the earth's surface, so that the insolation is lesser. Clear everyone? ખબર પડી બધાને? Yes, ma'am. ઓકે, લખીએ Yes, થોડું, લખશો એટલે વધારે આઈડિયા આવશે. ઓકે, બહુ બધું ડિટેલિંગમાં નથી જવાનું, પણ આ બધું ઇમ્પોર્ટન્ટ શેના માટે છે? બીકોઝ ધીસ ઇઝ ધી રિલેશન વિથ ધી હોરિઝોન્ટલ મોશન of the pollutants, or horizontal motion or horizontal transportation of the properties that present into the atmosphere, or parameters, that meteorological parameters નું horizontal motion ને સમજવા માટે આ બધી જ ટર્મિનોલોજી સમજવી બહુ જરૂરી છે. હું આ પીડીએફ તમારા લોકોની સાથે શેર કરીશ. આખું જ મેટેરિયોલોજી USEPA ના 10 લેસન્સ આપેલા છે. આખું મેટેરિયોલોજી 10 લેસન્સમાં ડિવાઇડ કરેલું છે, પણ તમારા સિલેબસ પ્રમાણે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ હું તમને કરાવું છું. બહુ ડિટેલમાં બહુ જ બધા હાઈ ફંડા છે. એટમોસ્ફિયરિક કેમિસ્ટ્રી શું છે, એટમોસ્ફિયરિક પ્રોસેસ શું છે, બહુ ડિટેલિંગ છે. એટલે જેટલું તમને લોકોને ઇમ્પોર્ટન્ટ છે સિલેબસ માટે, એટલા જ ફંડા આપણે ક્લિયર કરીશું. ઓકે, ચાલો લખો. ઇન્સોલેશન. The amount of radiation, एक मिनट ऊपर रह जाओ. લખો. The amount of radiation received on any date at a location on the Earth's surface is called insolation. Full stop. Insolation is governed by
four factors. First is a solar constant. Second is the transparency of the atmosphere. Third one is the daylight duration. And angle at which the sun's rays strike the earth surface. મેમ हाँ, ફર્સ્ટ લાઈન લખાય ને ધ અમાઉન્ટ ઓફ પ્રેશર રિસીવ્ડ ઓન પછી શું લખાયું the amount of Yashvi, the amount of radiation ઓકે રેડિયેશન received on હા any date હા at a location on the. હા મેમ બસ આ એક જ વર્ડ મિસ થયો તો હવે લખેલું છે Okay, fine. થેન્ક યુ એમાં મેમ first લખો solar constant. First લખો solar constant. The solar constant is the amount of radiation received per unit area of Earth's surface and it is depends on the distance and position of the earth relative to the sun. Next लखो transparency of atmosphere. Transparency of atmosphere. હું સ્ક્રીન શેર કરું છું સૌથી પહેલા એમાં ફિગર ડ્રો કરો.
દેખાય છે બધાને આ ફિગર? યસ મેમ. ઓકે, ફટાફટ ડ્રો કરજો. હા, હા સર. તમારે ઉમેદવારની જગ્યાએ એકલી બે લેવાનું છે. તમે લઈ લો તો પણ સેકન્ડ કોલમ એના છે. આ તો લઈ લઈ તો તમે ત્રીજું તમારે લેવું પડશે ઉમેદવાર. હા ને તમે સેકન્ડ લો. પછી કાલથી એમની અરેન્જમેન્ટ જોઈ લઈશું. હા, અને આને બધાને કેવું પડશે ને. એટલે પછી માઇક્રોસોફ્ટ ટીમ ઓકે. હા, હું સેકન્ડ લઈ લઉં છું. થર્ડ લેક્ચર છે ને એકચ્યુઅલી અમૃતાનો ઓલ્ટરનેટ સવારે 7 માં. એની તો જનરેટ કરેલી છે. હા. થઈ ગઈ ફિગર ડ્રો? યસ મેમ. યસ મેમ. ઓકે, ચલો લખો. એમાં આમાંથી જોઈને જ મારે લખવાનું છે કે as shown in the figure, some of the radiation received by the atmosphere is reflected from the top of the clouds from the land and from the water surfaces of the earth is known as albedo, next point એમાં જ transparency is the function of
How much amount of the radiation absorbed by the Earth's surface comma and not the comma, and how much amount of the radiation reflected by the Earth's surface. Reflected by the Earth's surface. Next point. Next factor is the daylight duration. The duration of daylight also affects. સંભળાય છે ને બરાબર બધાને? Yes, ma'am. Okay. Yes, ma'am. The duration of daylight also affects the amount of insolation received. Full stop. Daylight duration varies with seasons and latitudes. Full stop. Continuation ma. Longer the period, greater the insolation, and lesser the period, reduces the insolation. Okay. Next factor is the angle of rays. મેમ રિપીટ કરો ને શું ફેક્ટર Factor is angle of rays. RAYS, rays. એમાં લખો a relatively flat surface perpendicular to an incoming vertical sun ray receives
larger amount of the insolation, मैम लार्जर પછી રિપીટ કરો. larger amount of the insolation, full stop. Areas at which the sun's rays are oblique and are spread over greater surface area so that receive less insulation. Done. અહીંયા insulation complete. Next કાલે બે ત્રણ ટર્મ્સ સાથે કમ્પ્લીટ કરી દઈશું. કેટલી ટર્મ્સ થઈ? હેલો 12. 12 થઈ ને? હજી થોડી ઘણી બાકી છે. હું તમને લોકોને આ ફિગર શેર કરું, તમે લોકો ડ્રો કરી દેશો એંગલ વાળી? Yes, યસ ma'am. મેમ. Yes, આટલું ma'am. મોટું અર્થ ને એવી રીતનું નહીં બતાવતા, જસ્ટ તમારે લોકોને એંગલ જે અહીંયા સરફેસ વાઇઝ બતાવજો. જો વર્ટિકલમાં કેવું સ્ક્વેર બતાવ્યું છે સરફેસ ઉપર અને ઓબ્લિકમાં કેવું બતાવ્યું છે, એવું અર્થ સરફેસ ડ્રો કરીને એવું ડ્રો કરી દેજો. મેં બહુ માઇનર પેલી નાની લેંગ્વેજમાં જ લખાયું છે, તો આટલું ખાલી સરફેસ માટે ડ્રો કરી દો. ઓબ્લિક એન્ડ વર્ટિકલ રેઝ એવું કરીને ડ્રો કરજો. થઈ જાય એટલે કહો મને. હા
Done, everyone? Hello. Yes, ma'am. Yes, ma'am. Okay, fine. Thank you, everyone. You can leave the meeting. જેને બાકી હોય એ કરી દો. મેં શેર કરેલું રાખ્યું જ છે. Hello. Okay, ma'am. Thank you, ma'am.